નમસ્કાર મિત્રો, એજ્યુકેશન પરના ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલીક જાણીતી કૃતિઓ અને તેના કર્તાઓ વિશે જોવાના છીએ, જે કદાચ હરેક ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતા જ હોય છે. તો મિત્રો, આપણે શરૂ કરીએ. એક બાજુ કૃતિઓ છે અને એક બાજુ તેમના લેખકો છે. તો પ્રથમ કૃતિ છે કલાપીનો કેકારો, જે કલાપી દ્વારા લખાય છે. ત્યારબાદ છે આંગળિયાત, જે જોસેફ મેકવાન દ્વારા લખાયેલ છે. ત્યારબાદ છે અંધારી ગલીમાં સફેદ ટપકા, જે હિમાંશી શેલક દ્વારા લખાયેલ છે. સમૂળી ક્રાંતિ, જે કિશોરલાલ મશરૂવાળા સાથે દ્વારા લખાયેલ છે. ત્યારબાદ છે માધવ ક્યાંય નથી, જે હરીન્દ્ર દવે દ્વારા લખાયેલ છે. ત્યારબાદ નિશિત, જે ઉમાશંકર જોશી દ્વારા લખાયેલ છે. ત્યારબાદ તારીખનું ઘર, જે સુરેશ દલાલ દ્વારા લખાયેલ છે. ત્યારબાદ બારી બહાર, જે પ્રહલાદ પારેખ દ્વારા લખાયેલ છે. ત્યારબાદ ઝઘડો લોચન મનનો, જે દયારામ દ્વારા લખાયેલ છે. ત્યારબાદ સુદામા ચરિત્ર, જે નરસિંહ મહેતા દ્વારા લખાયેલ છે. ત્યારબાદ આપનો કડીક સંઘ, જે દિગીશ મહેતા દ્વારા લખાયેલ છે. ત્યારબાદ સોયનું નાકવું, જે જયંતીલાલ દ્વારા લખાયેલ છે. જૂનું પિયર ઘર, જે બક ઠાકોર દ્વારા લખાયેલ છે. સાત એકાંકી, જે તારક મહેતા દ્વારા લખાયેલ છે. ત્યારબાદ અદીઠો સંગાત, જે મકરંદ દવે દ્વારા લખાયેલ છે. સરસ્વતી ચંદ્ર, જે ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ છે. આકાર, જે ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલ છે. દ્વિરેફની વાર્તાઓ, જે રામનારાયણ વી પાઠક સાથે દ્વારા લખાયેલ છે. છકડો, જે જયંતીલાલ ગોહિલ દ્વારા લખાયેલ છે. સત્યના પ્રયોગો, જે ગાંધીજી દ્વારા લખાયેલ છે. શર્વિલક, જે રસિકલાલ પરીખ દ્વારા લખાયેલ છે. ત્યારબાદ ભદ્રમ ભદ્ર, જે રમણલાલ નીલકંઠ દ્વારા લખાયેલ છે. ત્યારબાદ સત્યના પ્રયોગો, જે ગાંધીજી દ્વારા લખાયેલ છે. ત્યારબાદ પગરવ, જે આદિલ મંસૂરી દ્વારા લખાયેલ છે. લીલુડી ધરતી, જે ચુનીલાલ મડિયા દ્વારા લખાયેલ છે. સાત પગલાં આકાશમાં, કુંદનિકા કાપડિયા. હિમાલયનો પ્રવાસ, કાકા સાહેબ કાલેલકર. સોનાના વૃક્ષો, મણિલાલ પટેલ. શર્વિલક, જ્યોતિન્દ્ર દવે. છકડો, જીવ જયંતીલાલ ગોહિલ. જક્ષણી, દ્વિરેફની વાર્તાઓ, જે રામનારાયણ વી પાઠક દ્વારા લખાયેલ છે. આકાર, જે ચંદ્રકાંત બક્ષી દ્વારા લખાયેલ છે. સરસ્વતી ચંદ્ર, જે ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ છે. અદીઠો સંગાત, જે મકરંદ દવે દ્વારા લખાયેલ છે. સાત એકાંકી, જે તારક મહેતા દ્વારા લખાયેલ છે. ત્યારબાદ ચહેરા, જે મધુરાય દ્વારા લખાયેલ છે. સોયનું નાકવું, જે જયંતીલાલ દ્વારા લખાયેલ છે. ઝઘડો લોચન મનનો, જે દયારામ દ્વારા લખાયેલ છે. વ્યક્તિ ઘડતર, જે ફાધર વાલેસા દ્વારા લખાયેલ છે. બારી બહાર, જે પ્રહલાદ પારેખ દ્વારા લખાયેલ છે. તારીખનું ઘર, સુરેશ દલાલ. નિશિત, ઉમાશંકર જોશી. ત્યારબાદ સમૂળી ક્રાંતિ, જે કિશોરલાલ મશરૂવાળા. ત્યારબાદ ટાઈમ ટેબલ, જ્યોતિન્દ્ર દવે. સોનાના વૃક્ષો, મણિલાલ પટેલ. હિમાલયનો પ્રવાસ, કાલેલકર. સાત પગલાં આકાશમાં, કુંદનિકા કાપડિયા. લીલુડી ધરતી, ચુનીલાલ મડિયા. પગરવ, આદિલ મંસૂરી. અશ્રુઘર, રાવજી પટેલ. વનાંચલ, જયંત પાઠક. બોરના ઈંડા, શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી. જન્મટીપ, ઈશ્વર પેટલીકર. ભારેલો અગ્નિ, જે રમણલાલ દેસાઈ. વિદિશા, જે ભોળાભાઈ પટેલ. રંગ તરંગ, જ્યોતિન્દ્ર દવે. લોહીની સગાઈ, ઈશ્વર પેટલીકર. ખોટી બેહાની, જ્યોતિન્દ્ર દવે. આગગાડી, ચંદ્રવદન મહેતા. પોસ્ટ ઓફિસ, ધૂમકેતુ. આંધળીમાંનો કાગળ, ઇન્દુલાલ ગાંધી. રાયનો પર્વત, રમણલાલ નીલકંઠ. ઝેર તો પીધા છે જાણી જાણી, મનુભાઈ પંચોળી. અમાસના તારા, કિશનસિંહ ચાવડા. દરિયાલાલ, ગુણવંતરાય રાવ આચાર્ય. થોડા આંસુ થોડા ફૂલ, જયશંકર સુંદરી. મિથ્યાભિમાન, દલપતરામ. કલાપીનો કેકારો, કલાપી. વનાંચલ, જયંત પાઠક. વીર વલ્લભભાઈ મહાદેવભાઈ દેસાઈ. ચૌલાદેવી, ધૂમકેતુ. રચના અને સહરચના, હરિવલ્લભ ભાયાણી. ધીમુ અને વિભા, જયંત દલાલ. ઝેર તો પીધા જાણી જાણી, મનુભાઈ પંચોળી. રેખાચિત્ર, લીલાવતી મુનશી. દરિયાલાલ, ગુણવંતરાય આચાર્ય. અમાસના તારા, કિશનસિંહ ચાવડા.
વન વગડાના વાસી, નેચર, જ્યાં ચેત, હલાલ, થોડા આંસુ થોડા ફૂલ, જયશંકર સુંદરી, મિથ્યાભિમાન, દલપતરામ, આંધળાનું ગાડું, જુગતરામ દવે, મોરના ઈંડા, શ્રીકૃષ્ણલાલ, શ્રીધરાની, જન્મ ટીપ અને લોહીની સગાઈ, ઈશ્વર પેટલીકર, ભારે લોભની, ગ્રામ લક્ષ્મી અને દિવ્ય ચક્ષુ, રમણલાલ દેસાઈ, વિદિશા, ભોળાભાઈ પટેલ, આગગાડી, ચંદ્રવર્ધન મહેતા, પોસ્ટ ઓફિસ, ધૂમકેતુ, આંધળીમાંનો કાગળ, ઇન્દુલાલ ગાંધી, રાયનો પર્વત અને ભદ્ર રમણલાલ લિંકલ્ટ. મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારે હજુ પણ અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે. વિડીયોની જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે, તેના ઉપર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો. આભાર.